ઠંડી આવી છે ભાઈ, ઠંડી વાય બરોબર ની. હવે શિયાળો આવ્યો. થોડું તાપી બાપી પછી શાંતિથી આરામ ઉપર જાવ છે. હુઈ જવું મસ્ત ઊંઘવું એવું ઊંઘું ઠંડુ એમ ગરમાવો ગુજરાત તો શું મજા આવે. તમારે એકલા ઉપર પડે કુ ઠંડી? ઠંડી તો મારે એકલા ઉપર જ પડતા. તમારા ઉપર તો પડે ને, તમારા ઉપર તો પડતી નહીં. તે તમે તો સ્વેટર પહેરો. વાયરો ના લાગે એના માટે. તમારે જેવું નહીં ચૂલા આખો દાડો ચૂલા ચોટ્યા હોય. સારું આવો ઓમ આવે તાપો. તમારે જોડે જ તો મને ખબર ઠંડી તો હવે ભાઈ શિયાળામાં ઓમ હાથે કોકરું થઈ જઈ. ચમ બાર ફરવા ઓટો મારવા નીકળ્યો તો તમારે ઘેર જ આવતો તું. એ હોય મારું એવું કોમ પડ્યું તો મારા ઘેર આવતા હતા. કોમ તો કોઈ ઇમરજન્સી નહીં આપડે કોઈ. હા કયો હતા પૂછ્યું કયો આજે હું હોય ખબર હે તમને? એ હોય લોચામાં આવ્યા તમે તો. આજ તો ગુરુવાર. આજ તો ગુરુ, આજ તો શુક્રવાર થયો. ફરી ગયું કુ તમારું એ આ કારણે દેખાતું નહીં ગુરુવાર. આ શું વાર ગુરુવાર શુક્રવાર. હા એ રે શુક્ર ઓના કારણે નહીં દેખાતું. ના કઈ તારીખ થઈ આજે? હા આજે તો 12 તારીખ થઈ. 19 તારીખ થઈ. આવો હું ગયેલો તો યાર તો આવો બધું મને પ્રશ્ન આપું છો. હા એ પ્રશ્ન તમને સીધું જ કહી દઉં. કયો? આજ તમારો બર્થડે. જો હાલ તો ના પાડી કેવી બર્થડે એવું મને ખબર નહીં પડતી. બર્થડે એટલે જન્મ દાડો. આ તો પેલો છોકરો નહીં પણ નેનો બર્થડે કરી, પણ આપણી ભાષામાં કહેવાય જન્મ દાડો. એમ કે વખત દાન પણ એક લોચો. હું લોચો પડ્યો પાછું. જો મારી જન્મ તારીખ હું ખબર 19/12/1970 અને આજે વાર થયું શુક્રવાર અને એ દાર તો વાર હતો બુધવાર. તેવું હોય તે બુધવારે શુક્રવાર અઠવાડિયામાં કોઈ એકલા બુધવાર જ આવી જાય. એ નહીં વાત ખોટી છે તમારી યાર. એવું ના હોય. તમારો નોમ ડાયો પણ તમે કરમથી ગોડા હોય યાર. તમારું મગજ ગોડું હોય. આ ગોડીમાં તો હું તમને તમારી બર્થડે તારીખ યાદ છે મને. એ બધું જવા દો. તમે માધરા મંદિર આવી જાઓ, તમારા બર્થડે ઉજવવાનો હોય. કઈ નહીં મારા પેલા પેચ્ચો એક દાડો મોર જન્મ્યો તો, મંગળવારે જન્મ્યો તો, બુધવારે તો હું જન્મ્યો. અરે એવો હવારે જન્મ્યો, હું આજે જન્મ્યો. તારીખ એના રે પણ વાર બદલાય એવું ના હોય. તમે બધું લપડ છોડો. તમે માધરા મંદિર આવો, હું મસૂદી જોડે જઈને આવું. તમે આવો બર્થડે ઉજવવાનું આપો. અહીંયા ઊંઘવા દો કોકના. ખોટા ખર્ચા ના કરો. ઊંઘવા દો. મારે તો ઊંઘવા દો. આંટે તો મને ઊંઘાવા આવ્યા છો. મને 12 વાગ્યા સુધી જગાડશે. આવો બર્થડે કરે ને ચાકો ધોવા તું એ દાયો જ્યાહી તો ખરા પણ લોચા ના મારી તો સારી વાત. કીધું તો સ હવે શું કરીશી કે જગાતું તો નહીં પાછું એટલે રહ્યા. અલે ભલા માણસો તમે તો યાર માણસો કે શું હોય યાર. શું થયું પણ ચારના જ્યાં તમે શું થયું? આપણો પ્લાન બનાવ્યો આપણને કેવું પડે કમ્પ્લીટ પ્લાન કરીને આવ્યો એવું તો હલાય એવું એ નહીં. કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ આવી જાય એવું તો આપણને કેવું પડે આપણું કોમ ચીવું પાવ તમને ખબર હે ને. તો પૈસા એટલે ચોકન જતા જીવરમ ના ઘેર જીવના તો જઈને પછી પેલો બધો નહીં ક્યાં જાય. ઈવન તો કહીશું આપણે હાલ તો હેડો. માધેમાં છું. હા બાપ હું મહાદેવનું કહીને આવ્યો. એવું કીધું તમે મહાદેવના મંદિરે આવો, આપણો બર્થડે ઉજવવાનો. બરાબર આવતા જશે રે. ઓવા તાપવા છે તે ગાંઠી મેલે બોલ શું કરવાનું. તાપવા દેતું નહીં શિયાળામાં કે અધરો લાવો. હવે રાતમાં ચિયો અધરો લેવા જાય. ઘેર જઈને ઊંઘવાના શાંતિથી ગોદરા. હા બોલો. એટલે ગોડા ખબર નહીં પછી રાતમાં રખડા તે એ તો હું તો ભાઈ બરાબર તારે ખબર હોય ભાઈ બંધ ના પાણ તાપવા દે તો ખબર પડે. તારે ચોરીઓ થઈ છે બધું થાય છે ખબર નહીં પતી. ઘેર જતો ઘેર જતો રહો તે ધમકાવું કરવા પડે. ધમકાવો નહીં, રાતોમાં રખડવાનું ઓછું રાખો. ચોરી બોરી થાય નોમ તમારું આવે. અત્યારે છે જ્યાં કિસ્સા બની ત્યાં જેવા છોકરા મર્ડર થઈ જઈ છે તારે
એવું છે તો રાતોમાં રખવાનું ઓછું રાખો એમાં તમને કહીએ અમે ગળીએ ગળીએ. સમાચાર વધારે જોવાના. હા આ તો સમાચાર જ જોવી તા. તો તને બધી ખબર નહીં પડતી કે આપણે ના રખડીએ. ખાતે હું તો ઘેર જવું હવે. આ તો અભર હા જીવરામ ઘેર જતો આય ચમ એટલે એઓના જ પેલું પાગત દિવસ શું પેલા કહેવાય જન્મ નહીં દિવસ છોકરા પેલો બધું મનાવતા હેપી બર્થડે એવું કાંઈક ગઈ ને. કેક કાપવાની હશે હા. બર્થડે ની. હા ને એરી. બર્થડે ઈવોનો? ઓવ. તું જતો આય કેતો આય એ મફતમાં તો કોમ ના થાય. એટલે 20 રૂપિયા વાપરવા મળશે એટલે કોણ હાલ છે હું નહીં આલું જીવરો. એ રેલ છે કારણ કે જો છોકરાને તો હાલ વિશાલ લ્યો આવે તો આવે ના આવે તો હાલ તો તું એકલો જ. તો તને કે જેવું છોકરું અમે કહેશું જેવું છોકરું હાલો 100 રૂપિયા વાપરવા આંધી ફટ. ની વાત શું કરે 100 રૂપિયા લાવડાય ડાયરેક્ટ તો 100 રૂપિયા ડાયરેક્ટ. ઓહો હા. તો તું 100 જતો રૂપિયા આવજે. લાવડાય તો તારા બાપાને કહેતો આવજે કે મહાદેવના મંદિરે આવી. માધેના મંદિર કાપવાની કે ઓહો, ઓહો. બધી જતા હો શું કીધું? એ તમારે વિશાલ્યાન કરજો એવું બધું હો. હા ચો સાચવજો તમે. એ હા રાકાન તો કેવા મોકલી દીધો આપણે જઈએ મહાદેવના મંદિરે તાળાવો લેડો. આ ચૂલામાં રાતે કૂતરો બેહ્યો ને તે રસા બધી રસા કરી નાખ રોકવા દે. ઓય ઘર હોય છે ઈ નહીં ઘર. જીરો પણ ઘેર જતો હતો. અત્યારે અડધી રાતે ઊંઘવાની ઘેર ઊંઘે તું જાય. ના ના ઈયોન બર્થડે ને તે કેક લાવવાની. એવું બદલે ચોય એવું કેવાય. હું પોરમાં બર્થડે ઉપર લાવ્યો તો પેલી ગોળ આવે ને 300 રૂપિયા થાય કે બગાડીને આવ્યો બોલતા હતા ઓહો એવું લાવવાના રે એવું લાવવાના તાણ એ તો હું હવારે લાવી આલી હેર ઊંઘવાન કર. મારા ની લાવ અત્યારે માથેમાં કાપવાની હે. બધા ખાસા બધા જાય મસૂરભાન ડાયો કાકો ને બધા જાય એવું હો? તાણ તે તને કીધું હો? મને કીધું તમને કીધું મને એકલા નહીં તમને મને કીધું તો કોઈ કહેવા નહીં આવ્યું. એ કે મારા અંગત કેવરાયું યાર અડધી રાતે ના રખડવાનું હોય. ચવાણું ચોકલેટ બોકલેટ ખાવા મળે ને, રાતે ભૂખ ના લાગે. હું તને ચોકલેટો નહીં લઈ આલતો. એ ચોકલેટ હું તો જીવરામ ઘેર કહેવા જાઉં. હા તો જાહેર તાન છે હાલ જ જાય રે. તાણ હાલ બી રસ્તા મળ્યા એવું હોય તો આ તો ઠંડી પડે ને, હું સાલ બાર લેતા આવું ઘેર થી કશું બીજા ના જતો જીવરામ બોલે ને આવતો રહેજે પાવ. હાય હવે અંગાળા પટી ગયા ઊંઘવા જવા દે. બર્થડે કોઈ જવું નહીં એ બધું હું આપડે હવે ગયા ત્યાં ટોકર ટોકીને ઊંઘવાન કરવા દે. હેપી બર્થડે ટુ યુ. આ બધું હું તમારો બર્થડે નહીં? બર્થડે તો નહીં મારો આજે ચો હ હું નહીં તાન આખું ગોમ કે જીવરામભાનો બર્થડે 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 કોણે તમે કીધું? કોક નહીં. કોને એ કીધું? મસ્તુરભાન પેલા હું નામ? ડાયો હા 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 રે રે અતાન હતા હું હાલ જ આવું હેડીઓન ચોરી તમારા માધેમો કેક લાયા છે. કેક લાય તાણ યાર એ આ ગોડાઈ રાખાય તો ચમ તાન હવે આપડે ગયા છે ને બર્થડે હોય હવે જીવતા તો કોઈ ભાડી હવે નેનપણમાં કોઈ ભાડી નહીં ગયા થઈને તો કોઈ ભાડો હેડો ને. હા યાર ને હવે હો થાય જીવરોમાં ઊંઘવા દેતા નહીં એક તો થાચે પાછે. ચતુરભાઈ હા બોલો જક્ષીભાઈ. આ ફોન આવ્યો તો મસૂરભાઈ નો અડધી રાત્રે હું નાટક આદર્યો. અરે યાર પેલા નહીં આપડે જીવરામ એનો બર્થડે હતી અત્યારે કે કેક કાપીએ ને એવું બધું કહી. હવે યાર મોહણિયમ જવાનો ટાઈમ થયો ને હવે કેક ને બેક ચોક થી બર્થડે લાયા નવું એ ઈવન ખબર અત્યારે જીએ ના તો એ રેત પાછા વારે બોલ ફૂલ લઈને છે ફરી અંદર ગાલા અંદર પી ગયા અને બોલ ફૂલાજી મોઢું કેવું લગાવ. સાચી વાત આપડે આપડે એવું કરવાનું બસ. ના ના તમે જતા હો મારે હું બહાર જતો ને હું આખો દાડો થાચ્યો. ના ના તો એ હેડો કંગાત આપડે ચો કેક ખાવીએ જઈને ઉભા રહીશું નોટો મારતા એ રિહાઈ ના આપડાથી. ના ના તમે જતા હો મારે થાક લાગ્યો આખો દાડો. હું કઉ છું આપડે કોઈ કેક નહીં ખાઈએ હેડો ને અંગાત જે થોડો ટાઈમ જોઈએ આપડે ચો વધારે રહું એક સારું હેડો તા એટલે હેડો ઊંઘવા દેતા નહીં.
મહાદેવ મહાદેવ ઠંડી હે મને કેવી ઠંડી લાગે ઠંડી તો જગાતું એ નહીં પાછું અરે પોણી વાળીમાં તો દુખાય બોલો કેરો બેરો હજર થઈ ગઈ રહેવાની તો ગુંદ ગુંદ બોલો શિયાળાનો ગુંદ નહીં તે એ ખાવી છે કોથમીર શું કહેવાય તો દડો હોય ને યાર લહણ કહેવાય. લહણ શિયાળા તો લહણ જ આ વખતે હું આવે લહણ નહીં યાર તો મેથી ઓવા પેલું ગુંદ જેવી આવે હા. મેથી પેલી કડવી કડવી લાગે ટેચણાનું બંધન કહેવાય એવું એમ? ઓહ. આપણે બે બનાવીશું હા આપણે બે મારે તો મારે ડોસી બન્યા જ છે તો મને થોડું આવજો મારે ટોકોનું ઠેકોણું નહીં દી વધુ ને તો લઈ જજો સાચું કહો લઈ જવાનું એમાં પૂછવાનું ના હોય એ વાત તો સાચી તા. ઘરનું હોય તો પૂછાય થોડું તા બર્થડે દાડા જ ના જતા રહો. ના જો એ ચી લાયા ખબર નહીં મને રાખો લાયા મને ખબર નહીં પેલું ફૂલ આમ ખીલાઈ રહ્યું એટલે આમ મને ખબર હોત તો તું મને બોલાવાય તાન ને જો હેડ્યા બે જણા કરો જ કરું છું કે કર હોભરાતું નહીં તે જણા આટલા વાત કર કઈ કરું ભાની હોય એવું કા વાત બૂમો પાડે પણ તું બોલ્યો તો ખબર પડે કે હોભરાણી કે ના હોભરાણી આ વાત નહીં ચાલતી અમારે વાત વાત ચાલતી ચાલે. હતી વાત ચાલે હું ચાલો જીવરામબા બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે તો જીવનો માં જીવ વજલાક મારા જીવનો મારા જીવ વચલા હેપી બર્થડે તો પગે ના લાગવાનું હોય હોય સંસ્કાર આ સંસ્કાર બર્થડે પર ના હોય પગે લાગવાનું થોડું નવું વર્ષ હોય એ મોડ છે આમ હું મંગાવ્યું દેખો રે હું બર્થડે હું મંગાવો કેક મંગાઈશ પણ મને આલસી ખરા અલે ના હું આલી હું આખો હું નંગાત પણ મને કોઈ કીધું નહીં કીધું ને બર્થડે વાળો માણસ આખો અંગાત હોય બર્થડે બોય બર્થડે બોય બર્થડે બોય Birthday boy. મારો birthday. આ મને ખબર નથી પડતી આ આખો શીખવાડે મને તો તો હું રસ્તા બેન, શીખવાડી. તું બર્થડે બોમ આલ દેવો પેડા આજીને એહી. મોટા પડી બર્થડે બોમ હા હાલ દે. બર્થડે બોમ લે જો તમારે સમજાવ યો ડાયરેક્ટ ની ખબર પડે છે તું એ સજ્જ કર એ સજ્જ કર એ સજ્જ કર. તે ડાલવાનું. 1 2 3 સ્ટાર્ટ બસ લ્યા હું ભાઈ જાય ગયો આટલું બાટલું વિશાલી, આવું કરી લ્યો તમે મન કો જતો રહ્યો. આવો બધું બોક આવો 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 એને યાદ કરાવો એને યાદ કરાવો હેલ, મોરતા હે. આયરું ગયા છે બર્થડે બોમ્બ કહેવાય બર્થડે બોમ હું કહેવાય. birthday બોમ હાથ તો બાત મહી બીજો બીજો લેવો બોમ બીજો બોમ ના લેવો? ભાઈ ના હવે. ઉતરી બોમ કેક ખાવા હે. બે તંદી ફાવતું મને તો દીધે પાછળ આવ્યો એક કોમ કરીએ પેટ બાજુ લઈ જઈએ તો એ તો ઓવા શું કહો હું તો કહું હા તમે કરી દાદી કેરો જતી હતી લાગમ વધારે નહીં કાઢ્યું જીવ લાગા જીવનનું જીવ થોડું નહીં જોવાનું છે ના એવું તો કહો હાજી મજા લાગ્યો બોલો એક વાર નો તો બી એ નહીં આપણું પાસે ઓફ લાગા કેરો તો બંધ અત્યારે તો કેળો બે મિનિટ નથી કીધું મેથી ખાજો કમ્પ્લીટ થઈ જશે મેથી એટલે કાચી ખાવાની ના તમે અમે નતા કેતા કે પગના હોતા હોય એ મટી જાય મેથી ખાવાથી હારામ હારું એવું તો ગઈ આપશે કઈ નાખે હાઈવે ઉપર ગાડીઓને કરાઈ દો બ્રેક ચોકડી ઉપર ગાડીઓને કરાઈ દો બ્રેક મારા જી બ્રહ્માંડનો બર્થડે બજાર વચ્ચે કાપો આવું ના કાલે birthday તારા જ મહી કાઢી. વિશાલે. પણ આ તો આવશી તો ખબર ના પડે કે ઉપર ના પડે એ ઉપર જો કરવાના આવે તે હું કહું તાર બે છોકરું ગલે મળવું આમ કરીને એ હાડા તું કા કરો તે આ તો અમન દાટી કાઢો હું સરી તો જો દાટી કાઢે એવી. હું થયું કેક
એ દાદી કેકલા એક આવો કે કા ચીકલરી આવો પેલા પપ્પુ ફોન તમે તો કીધું તું મને મનાવ બર્થડે કે જતા કે દીધો જો જો તમારે બનાવો બનાવ બનાવશું જો જો નહીં મનાવવા તો બર્થડે ઊંઘું લે પગાર તાર મારી હું તાપતો હતો હું લેવા આઈને કહી જતા તમારા બર્થડે તમારો આમ આવજો મંદિરે એ બધું લે કીધું તાર તે હું કેવા તો મને ખબર હે, કેક કોઈ તાત્કાલિક ઓનલાઈન બની ના જાય કેક મંગાઈ આવે છે કેટલી વાર થાય આવશે હમણાં કલાક થી હો એ વહેલા લાવી દઈએ ને તો ઓગળી જાય ને ઓગળી જાય હા એટલે છોકરાને ખબર પડે ચવાણું મંગાવ્યું કોણ લે આવજો એમ કે ખાલી પપ્પુ ચવાણું તો મંગાવું જ કતાનું ચવાણું તો જોવો ના જોવો આવ્યું તમે કેવું પડે મન કોઈ ઉસમા સુધી ને ખર્ચો કોને કર્યો બટે? હા હું લેવા આવ્યો હોય લે મારો હાથ તો છોકરા અલે હા, હવે હું- મારો અલે હવે હું લઈ જતી ના માટે કેક કોઈ લાવતા નહીં તાર ભાનો બર્થડે બે હતી તાર બે તું રાતે ડબ્બામાં મૂકીને રાત ચા પી પછી પા ખાઈ જોઈ થારી રે બારી નાખી કોઈ કે છોકરાને ખબર ના પડે એવું? કરી આ તો એટલે હું કેક ખાવા આવી ગયો બા ના બરોબર જક્ષીભાઈ આ બર્થડે આપડે ચો મનાવાના આવો કેજો અડધી રાત્રે હું કોઈને ઊંઘવાય નહીં દેતા થાચા પાચા શું કરવાનું આપડે આ બધું હે ને સીપીએમ શોભા આપડે બધો ના શોભા અને મને પૈસા વધારે કૂદતા હોય તો એરિયા કોઈક અનાથ હોય કોઈ ગૌશાળા હોય એમાં 1000-2000 રૂપિયા લખાવે ને તો એના નામનું પેલી પાવતી ફાટે કોઈ તો તકતી લાગે કર એ તો વાત સાચી છે સદુભાઈ હા પુણ્યનું એ કોમ થાય યાર આ ખોટા ખર્ચા કર તાણ એટલી એમ ખબર પડતી નહીં હું નહીં કોઈ ઘેર મને આવશે કે એક તો ટાઈમ થાય ને પેલો આઈ જાય પપ્પુ લઈ પછી ને કેક કેક કરવા તો લે આવો જલ્દી આવો આયા ખરા પણ તઈ તો હજી કોઈ તૈયારીઓ કરી નહીં કે લાવો કેક યાર બસ ઊંઘવાનું નહીં એટલે કોઈ પાન નહીં બંધવાનું હોવાનું આ તો કેક ખાવા તયું આની કીધું રાખાય મને ખબર કે કેક ખાવા આવો તઈ હા તો ઊંઘો તૈયાર થઈ જઈએ છે કેક આવો લે યાદુજી એ હું આવ્યો ને તાર કીધું કે લાવો કેક કાપે આને પેલું પપ્પુ લેવા ગયો એ તા કઈ કે ઘડિયા કઈ બેવો આવો કેક અને મને એક કન્ફ્યુઝન થઈ ગયો ભાઈ એ વાત સાચી એ, હું તો લોચા વાળી જીધા હું ખબર હું તો જન્મ્યો તો ચાને ખબર બુધવારે અને આજે શુક્રવારે બર્થડે મનાવવાનું કહી આ બુધવારે જન્મે હતા ને એમાં જ બુદ્ધિ નહીં તમાર મોય પણ હું કરું કયો મારા કોઈ બુદ્ધિ નહીં આ બધા માં બુદ્ધિ હોય જીવનમાં વરમાં બુધવારે આવું ને બધું આવે પણ જે તારીખે બુધવાર હોય ને ફરીથી વર આવે ને એ તારીખે બુધવાર ના હોય યાર તે કાલ તો મેં ખાધી દૂધી લેજો લેજો જેટલી વાર ફોન કરો ને મકાઈ દો ફરીથી બોલજો બોલે કાલ મેં ખાધી દૂધી તો એની આવી હજી લગન બુદ્ધિ 55 થયો સોઈ આવો ચા ના આવશે પછી હવે તમારી બુદ્ધિ હવે જીસે જ આ બધું રાત્રે નાટક આદર્યો પણ પૂછ્યા વગર તો થાય કાલે તમારે 12મું ઉજવી નાખવાનું તું હા એ વાત સાચી એ કીધી. વાત સાચી 12 તારીખ તો આવશે કાલે લાડવા લાડવા કેક નું કહેશું ફટલન કેક કેક આવો છે. હું કહું એ હાચું. ટાઈમ સાચી વાત તો. ટાઈમ કેટલો થયો કલાક જુઓ ને ખાલી આ બાન હું એ હાથમાં ઘડિયાળ લઈને ફરફર કરીને જો આવું ને આવું એક્ટિંગ તો કરવી પડે કે યાર અત્યારે આપણે હારું રાખો ફોન પર નું જોઈ ટાઈમ કેટલો થયો ઊંઘ આવો મારે તો. જોજો છોકરો કેટલો ટાઈમ થયો આ 12:45 અડધી રાત્રે તો આપડે ઓય બે રહેવાનું કેટલી વાર કેક ની હજુ વાર છે કેકની. આવો આવો બે તન કર્યા ખબર કા 12:45 થી છે ને કામ કરીએ પેલો પપ્પુ 1 વાગે આવવાનો તો તમે ક્યારથી ને કરશો ને એટલે કે પોકી રહેશે એટલે આપણે સટકવાનું કરીએ ટાઈમ થઈ ગયો લેવો તા જઈએ આવો. હું ઉભા રહો કે હું કહું એટલે બર્થડે મારો કેક અને કેક ના હનો બર્થડે હા દચબા જો તમે એવું જીવ રમતા ને અડધી રાત સુધી જગાવો યાર કેક આવશે કેક બે સલે દે દે ઊંઘવા કરજે કરો. કેક કેક શેની કેક અને કેક કોનો બર્થડે ઓહો બર્થડે વાળા અમે ઉજવીએ તા સહી ભાઈ હોબળો તો ખરા એટલે એ ડાયચી
હમણાં તો તોકન તો એ કહેવાય કે હું કેક લાવું ને તમારું કેક જેવું માથું એ હ મોઢું હ કેક જેવું. ઉતરો હવે કેકો કાપી કેકો કાપી તમારે શરમ આવી તમારું જીવત વરું કરો. પછી હું તો ના જ પાડતું તો આયરે કહેતા હતા કે હું કેક લાવું ને બર્થડે હું મનાવું ને તમે 55 વર્ષમાં કદી નહીં કહ્યું ને એવી તો આજે બર્થડે મનાવીએ એવી વાત કરીને તમે લાયા હોય. હા અમે જે હવે હોપડો તા એ પણ હા ખોક કઈ યાર આ કેક નથી કાપી તો આ બધો નાટક ચમ કરે હા. યાર જીવરામ. કેમ કીધું મને હા હોપડો તા તમને એ જ કહું કે ઓનો બર્થડે હતો ને જન્મદાડો એ અમને ખબર હતી. ખબર તો અમાર 1 વાગે જવાનું હોય રણુજા એટલે 1 વાગે પકડવાની અમાર ટ્રેન બરોબર. એટલે અમાર 2 જણ બેહીનો તો ટાઈમ જોત નહીં એટલે એના કારણે અમારે આવું કરવું પડ્યું ને હવે હવામાં ટ્રેન નો ટાઈમ થઈ ગયો. પપ્પુ 1 વાગે આવતો હોય છે અમે આટલા બેહીને સીધા ટ્રેનમાં સીધા રણુજા. લ્યો જય બાબા. હા મેં આખો દાડો ના થાચેલા હતા ને આ તમે આ છો નવું આદરો છો તમારે જઈ એ આવ. દાદાજી આ તો તમે મારા બાબાજી ના કોમે જોન ધોમે જોન એના કારણે આજ તમે કશું બોલતો નહીં પણ તમે જઈને આવો એક વાર રણુજા પછી હું તમે બધું કહીએ. પણ બીજું જીવરામ આ બે રહ્યા ને આ ભલે માર ભાઈ એકલુરા કેવાય. ઓહો. આ 12 વાગ્યા સુધી જગાડે આપણને 1 વાગ્યા સુધી આપણને કીધું તો આપણે રાતે ગાડી લઈને ના જતા બધા. તાણ હોપડો અમો અમે વિચાર્યું તું પણ અમારા ને અમે 2 જણ બાધા હતી એવી કે અમાર કોમ થઈ જશે અમે 2 એકલા જ આવીશું. એમાં અમે તમે કોઈને કીધું નહીં. હાઉ તાન તમે જી આવો પછી તો આપણે જોઈ લઈશું તમને. આપણે બીજી પાછા લેવા ત્યાં બોલો અમાર જય